राम राम मित्रों। तो हवार हवार में अपने होंडा लईने निकली गया सायला ने सायला आवीने टेकाई दीधुं पेट्रोल पंपे आपणुं होंडा 1978 नंबरनुं होंडा टेकाई दीधुं पण આપણે અહીંથી જવાનું થયું હાલીને। આપણી જોડે આવવાના હે અનિલભાઈ ને આપણે સીધા બે પોગી ગયા ડેપોએ। राह जोता था इमे बस नहीं था तो लुखी एंट्री मारी बस ने गिरी गया अंदर अंदर जो तो बकरा घोड़े माणसों भरेला। मारो अनिल भाई नो वारो आयो छेल्ले पछी धीमे हूँ कर्युं नजारो बाहर नो जोवा मांड्या। इमे तो बाहर नो नजारो जोयो पण नजारो जोई जोईने इमे थाकी रह्या। एटली बस आली ने 2 कलाक ड्राइवर गमगमायो पछी एकी पाणी ની રિસેસ પડી। हे भगवान तेरी लीला अपरंपार है। આપણે ક્યાં જવાનું મિત્રો ઈ જ મેં તમને કીધું નહીં તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહ્યો કેમ કે આપણે જવાનું અમદાવાદ ને હું લેવા જવાનું એ જોવા માટે તમારે વિડિયો કન્ટિન્યુ જોવો પડશે તો વિડિયોમાં બને। હવે તો બસમાં બેઠા બેઠા થાક્યા મિત્રો કેમ કે 9 વાગ્યાના 2 વરાય 17 વાગ્યો એ ડ્રાઈવર ભાઈ ફાઇનલી આપણને અમદાવાદ તો પોગાડી દીધા પણ હજુ અમદાવાદ બસ સ્ટેશને ન પોગાડ્યા હજુ ઝૂલતા પુલ જ પોગાડ્યા। बस स्टेशन पोगाड़ी दीधा ने बस में थी कि हालो पोषा पगे तमे निकलो बहार निकळ्या तो कीड़ी गोळ्या माणस। एटला बधा माणसों में एक भाई मने एम नो कीधुं कि तमे वीडियो बनावो। ई सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूं। अमदावाद में पोगी तो गया पण त्यां जवानुं हुं करवानुं कई खबर न पड़े एटले आपणे सीधी पकड़वानी पहेला ज रिक्शा। रिक्शा वाळा भाव बहु वधारे कहेता कोक 50 कहेता कोक 60 कहेता कोक 100 रुपया कहेता पण एक भाई बरोबर भाव कीधो एटले आपणे सीधा एमां ठेकड़ो मारीने बेही गया ने रिक्शा वाळाए मेकी 10 માં 11 માં हो। આપણે સીધા આવી ગયા અગરબત્તી વાળાની દુકાને કેમ કે આપણે લેવાનો તો અગરબત્તીનો સામાન એટલે તો આપણે અમદાવાદ આવ્યા હેવી। વાત તો સહી હે દોડના તો પડતા તો મિત્રો આ સામાન લેવામાં આપણે સામાન તો કઈ લીધો ને સામાન તો એટલો જ લીધો પણ આમાં લાગી જાય આપણે 2 કલાક। સામાન તો આપણે કમ્પ્લીટ લઈ લીધો પણ આપણને બહુ ભૂખ લાગી એટલે આપણે ઠેલો લઈને સીધા નીકળી પડ્યા બજાર। ઠેલો ખંભે નાખીને હાલતા હાલતા 5 કિલોમીટર કાપ્યું ત્યારે અમને એક દાબેલી વાળો ફાઇનલ જડી ગયો। ભાઈ દાબેલી બનાવીને તો આપી પણ એક જ પાવ આપ્યો। भाई ने कीधु चटनी तो आपो तक भाई के चटनी बटनी नो आवे इमणम चालू करो। ये बड़ी अच्छी बात कही आप। चटनी वगैरनी दाबेली आपने जामीने એટલે આપણે સીધા રિક્ષા પકડીને આપણે આવી ગયા બસ સ્ટેશન। એમાં જો તમે બસ સ્ટેશનનો નજારો રાતનો જોઈ ગયા હોય તો તમને એમ થાય કે ઓહો આટલું બધું અંધારું। અહીંયા આપણે જવાનું તો એ બસ આવી જાય ને બસ અંદર બેહી ગયા ને ખબર પડી કે અહીંયા કોક તેલની શીશી ભૂલી ગયું। मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी। અહીંયા આપણી બસ મિત્રો અમદાવાદ થી હવે નીકળી ગયા ને આપણે સીધા જઈશું ઘરે તો નેક્સ્ટ વિડીયોમાં મળશું। તો મિત્રો રિક્વેસ્ટ તમને એક જ છે કે ઘાયે ઘા આ પેજને ફોલો કરી લો તો જ તમને નવા વિડીયો જોવા મળશે નકર જૂના મળશે બરોબર। બાય બાય ટાટા।